નમસ્કાર દર્શક મિત્ર, હું છું પૂજા ચતુર્વેદી અને તમે જોઈ રહ્યા છો જંબુસર ન્યૂઝ ચેનલ ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। જંબુસર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગામમાં વધુ એક શ્વાન કરડવાની ઘટના સામે આવી। જંબુસર તાલુકાના ખાનપુર દેહના રહેવાસી ફરઝાના ઇમરાન યાકુબ પટેલ નામની મહિલાને કૂતરાઓ દ્વારા ફાડી ખાવામાં આવ્યા। તેઓ પોતાના ઘરની બહાર ઓટલા પર બેઠા હતા તે સમયે આ ઘટના બની। ઘટના બનતાની સાથે જ સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર ઈજા હોવાના કારણે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે। ફરઝાના બહેનને મોં પર, નાક પર અને ગળા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી। વારંવાર આવી શ્વાન કરડવાની ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। હું ઇમરાન યાકુબ આદમ પટેલ ખાનપુર દેહ ગામનો રહેવાસી છું। ખાનપુર ગામમાં કૂતરાઓનો એટલો બધો ત્રાસ છે કે હદ પાર થઈ ગયેલું છે। આ મારી મિસિસ છે ફરઝાના ઇમરાન યાકુબ પટેલ। નાકે, હોઠ ઉપર બધી જગ્યાએ તોડી ખાધું છે। તાત્કાલિક મારે બરોડા લઈ જવા હું મજબૂર બન્યો છું। ગયા વર્ષે મારી ભાણકીને આ બેનની ભત્રીજી થાય, માત્ર 1.5 વર્ષની ઉંમરની છોકરી હતી। 15થી 20 કૂતરાઓ લાગી ગયા હતા। લગભગ અહીંયાથી કૂતરાઓએ પકડી અને ફાડતા ફાડતા 20-30 ફૂટ દૂર સુધી લઈ ગયેલા। એ છોકરીને પણ બરોડા લઈ જવા અમારે મજબૂર થવું પડ્યું હતું, બરાબર। હવે લગભગ 2-3 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી બરોડા SSG હોસ્પિટલમાં। અત્યારે એ છોકરી બધી જગ્યાએ 7 થી 8 જગ્યાએ તોડી ખાધેલું છે। એ બધી જગ્યાએ હજુ આજે પણ એની નિશાની છે।